બ્યુટી પાર્લરમાંથી તૈયાર થયેલા ચોપના પેટના માતાજી. એમ છું કે એના બાપ કે છોડી ક્યાં આવેલી? સમુદ્રની દીકરી કહેવાય કે વૈકુંઠ જાઉં છું કે વિષ્ણુની પાસે. એ કે હા જઈ આવ બેટા. અહીંયા આવ્યા તો વિષ્ણુ ભગવાન નાગની પથારી પર ખોતેલા છે. એટલે કે મરક મરક આમ આંખ ખોલી છે, માથે 5 ફેણ છે અને જાગે છે કમળ નયન. એટલે કે શું આવ્યા? એટલે કે તમારે ત્યાં મારે નોકરી કરવી છે, મને તમારા સ્ટાફમાં ક્યાંક ગોઠવી દો. તો તમારે ક્વોલિફિકેશન શું છે? એટલે ભણતા શું છે? આવડત શું છે તમારામાં એમ? ક્વોલિફિકેશન એટલે કે મને પગ ચંપી કરતા સારી આવડે છે. જો મારે સ્ટાફ બધોય છે, મારે જરૂર નથી, પણ તમને પગ ચંપી આવડે છે એટલે એમ કરો અહીંયા પગ પાય બેસી જાઓ. આવી સીધી બ્યુટી પાર્લરમાં નીકળી હોય ને પગ દાબવા બેસે એમાં કાંઈ ખામી રહે પછી? એટલે કે પગ ભલે દાબો પણ કાંઈક વાત કરો. તો કે વાત કરું? તો કે હા કમળ નયન, હું તમારી દાસી ભલે રહી, પણ મારે તમને પૂછવું છે કે ના ના દાસીને તમારા ઘરવાળા વિષ્ણુ કહે. ત્યાં તો હા લક્ષ્મીને એકદમ એમ થઈ ગયું, વાહ મને એની ઘરવાળી બનાવી વિષ્ણુએ. કે તમારા ઘરવાળા તમને પગ હાથ દાબતા આવડે છે, પછી બીજી વાર દુખે જ નહીં. તો કે પૂછો? તો કે દરેકના હૃદયમાં તમારો વાસ છે, તો તમે મને ઘરવાળી બનાવી તો બધાના હૃદયમાં તમે બિરાજો છો. તમારે પણ હૃદય છે, તો તમારા હૃદયમાં કોણ છે? એ લક્ષ્મી નક્કી હતું કે એમ કહેશે કે વાલીડી તું મારા હૃદયમાં છો, એમ કહેશે. 2 માણસ કરતા હોય ને પ્રેમ ગોષ્ઠી કરતા હોય ને કે તું મારા હૃદયમાં હાલ. પણ ભગવાન કે તમારે જાણવું છે? હવે કયો ને કમળને કયો ને, હું તમે આ પેલા વેલી આવી નોકરી રહી અને તમે ઘરવાળી બનાવી. તમારા સગાવાળાને હું થોડી ઓળખતી નકર કે હું આમ પડદો દઉં, લાઈચ કાઢવા જેવડા હોય તો લાઈચ કાઢું એ કહે, અને નકર ખાલી આડસ લેવા જેવું હોય તો આમ આડસ દઉં. એક વાત છે, હું તમને કહો. એટલે કે મારથી મોટું તો કોઈ છે નહીં. હા છે મોટું, એ મારા ભગત છે ને એ મારથી મોટા. તેથી ના અમે કડકીના થઈ ગયા હાવ. હા તેનું ના અમે કડકીના હાવ. ભને કાંઈ નહીં ભ, ગને કાંઈ નહીં ગ, અને તને કાંઈ નહીં તો. હા લાઈટ કાઢી એટલે અમારી પાસે કાંઈ ન હોય. હા તેનું ના અમારી પાસે હોય જ નહીં, પણ અમારે ખાવટ કે નહીં કે. હા બે જ ને પૂનમ મેળાએ ગોઠવાઈ જ જાય. હજી પૂનમને વાર છે ત્યાં જુનાગઢથી આવીને ગોઠવી દીધું. એ પૂનમ દિવસે કરજો, ઓલા ઢોસા ઇડલીની કરજો, ઢોસા સંભારની બધું એ કરજો. તે દિવસે 810,000 માણસ પૈસા આપી ગયા. આને દઈને તો વાપરી નાખે. અરે એ ગમે ને દઈ દે. પછી પૂનમે કેમ કરવું? પૂનમ 5 ભીખ માંગવી કે નીરવ દે ને બેટા? નીરવ દઈ દે, પણ પછી કેટલો ટાઈમ ભીખ માંગવી? હા ભોગ ભેગી ના થઈ જાય. હાવ ખબર છે? એક કાઢી લક્ષ્મીજી કે તમારા હૃદયમાં એ છે? તો કે હા. ના હમ સ્વામી વૈકુંઠે યોગી નામ હૃદય મદભક્તા યત્ર ગાયંતી તત્ર શિષ્ટામી નારદો.
આવા ભક્તો મારા હૃદયમાં વસે છે. એટલે ભક્તોના કામ છે ને, મારા ભક્તોને કાજ આખે આખો વેચાઈ જાઉં છું. ચાહે ચોરે વેચે, ચૌટે વેચે, એનો વેચાઈ જાઉં છું. પછી કહે છે કે હરિભક્તો પીછાણવા કઠિન છે. કોઈ ઓળખે કે આખા વિશ્વના નિયંતાની કોન્ટેક્ટમાં છે. એક આ નરેન્દ્ર મોદી અહીંયા આવે તો કેટલું માણસ મને સલામ ભરે ખબર છે. તો આ તો આખા વિશ્વનો હાથ પાત્રાની કે બ્રહ્માંડનો માલિક એ મારા હૃદયમાં છે. એટલે ક્યાંય મંદિરમાં જોયો મને ક્યાંય મંદિરમાં મને જોઈ જાવ ને બંદગી ભરતા એટલે તમારો ધોકો મારી બેહણી ખોજાડી જ દેવાની મારીને. ક્યાંય નહીં જવાનું તે ક્યાંય અહીંયા આગળ બસ હવે બાર બાર